તો આ તરફ ખેડામાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો છે। રેલિયા ચેકપોસ્ટ પાસે ઘઉંના કટ્ટા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી। અરજદાર પાસે જરૂરી કાગળ ન હોવાથી 5 લાખ માંગ્યા હતા। 90,000 રૂપિયાની લાંચ મેળવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે રણજીતસિંહ ઝાલા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધી। આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગળીય પેટી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા, જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા। આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોવાના પુરાવા મળતા આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવ્યો છે। તો લાંચીઓ જે પ્રકારે ઝડપાયો છે, 90,000ની લાંચ લેતા ઝડપાયો, 5 લાખ રૂપિયા માંગ્યા હતા। તો હાલ જે પ્રકારના સમાચાર છે, કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે પ્રકારે લાંચની આખી આ ઘટના બની છે, તો 5 લાખની લાંચ માગી હતી, સાથે જ 90,000ની લાંચ લેતા પણ તેઓ ઝડપાયા।